નવું સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ સહાયોની માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. 9 તારીખથી તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ એ શરૂ થઈ રહી છે. અત્યારે હાલના સંજોગોના અંદર પ્રી એનરોલમેન્ટ સર્વે, એટલે મતલબ કે બાલવાટિકાના અંદર જે વિદ્યાર્થીઓ દાખલ થશે, બાલવાટિકામાંથી ધોરણ 1માં દાખલ થશે, ધોરણ 8માંથી 9માં દાખલ થશે અને 10માંથી 11માં દાખલ થશે. આ તમામ વિદ્યાર્થીઓનું નામ જો ટ્રેકિંગ એ અત્યારે અમારા શિક્ષકો કરી રહ્યા છે. કારણ કે આગામી સમયના અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આવશે. એ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આ તમામ જે વિદ્યાર્થીઓ હોય એના પ્રવેશ આપણે સુનિશ્ચિત કરીશું. પરંતુ અત્યારે હાલ તમામ શાળાના પ્રિન્સિપાલોને અત્યારે અમે તમામ યાદીઓ આપી દીધેલી છે અને એના અંદર અત્યારે હાલ સર્વેની કામગીરી સુનિશ્ચિત ચાલુ છે આપણી. ખાસ કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આવશે એ સમયગાળા દરમિયાન આપણા તેજસ્વી તારલાઓનું સન્માન પણ આપણે એ કાર્યક્રમમાં રાખીશું. એટલે એના દાતાઓ, તિથિ ભોજનના દાતાઓ પણ અત્યારે આપણે એમનો સંપર્ક કરી રહ્યા છીએ. ખાસ કરીને આપણી 2 મહત્વની યોજનાઓ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, આ બંને યોજનાનો અત્યારે પ્રચાર પ્રસાર ચાલુ છે અને નમો લક્ષ્મીના જે લાભાર્થીઓની યાદીઓ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ. એટલે જેવા 9મા ધોરણના અંદર એ વિદ્યાર્થીનીઓ દાખલ થશે એટલે તરત જ એડમિશન વખતે જ એના જે બેંક એકાઉન્ટ અને એના આધાર કાર્ડ, એના મધરનું એકાઉન્ટ, એ તમામ વિગતો એડવાન્સના અંદર અમે મંગાવી દીધેલી છે. એટલે તરત જ જેવી શાળા શરૂ થશે એટલે નમો લક્ષ્મીનું પણ અમે એનું રજીસ્ટ્રેશન કરાવી દઈશું. ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે આરટીઈના ધોરણ 1ના નવા બાળકો પણ આવશે. એટલે એને પણ આવકારવા માટેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. અને ખાસ કરીને ધોરણ જે આપણું 9 તારીખથી આપણું જે શાળાઓ શરૂ થશે, સૌપ્રથમ અમારો ટાર્ગેટ સ્વચ્છતાનો રહેશે. કારણ કે 45 દિવસના વેકેશન પછી શાળાઓ ખુલી રહી છે. ખાસ કરીને એસએમસી અને એસએમડીસી એની નવી રચનાઓ માટે પણ સૂચનાઓ આપી છે. એટલે વેકેશન જેવું આપણું શરૂ થશે એટલે નવી એસએમસી, એસએમડીસીની રચનાઓ પણ થશે. ખાસ કરીને પાઠ્યપુસ્તકોની વાત કરીએ તો પાઠ્યપુસ્તકો અમે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના વેકેશન દરમિયાન જે તે શાળા સુધી પહોંચાડી દીધેલા છે. એટલે વેકેશનના પ્રથમ દિવસે 9 તારીખે પાઠ્યપુસ્તકોનું પણ વિતરણ થશે. અને પ્રાથમિકના અંદર પણ અત્યારે પાઠ્યપુસ્તકો આવી રહ્યા છે અને એ પણ 9 તારીખ સુધીના અંદર દરેક શાળા સુધી પહોંચી જશે. ખાસ કરીને સમગ્ર શિક્ષા તરફથી પણ જે આપણું જે એની જે વિદ્યા પ્રવેશ, બાલવાટિકાની બુક, સ્વાધ્યાય પોથી, એની ચિત્રપોથી સહિતની સમગ્ર સામગ્રી એ પણ અત્યારે આવી રહી છે અને એ પણ અમે તમામ સાહિત્ય એ શાળા સુધી પહોંચાડીશું. અને ખૂબ ઉત્સાહથી 9 તારીખે આપણી શાળાઓ શરૂ થશે અને ભૂલકાઓથી જે શાળાઓ જે ખરી એ ખીલી ઉઠશે અને સમગ્ર તૈયારી અમારી થઈ ગઈ છે.